જુઓ, જો હું એક વાત કહો, આપણે અત્યાધુનિક રસાયણશાસ્ત્રની લેબોરેટરીમાં વપરાતું એકદમ પારદર્શક શુદ્ધ રસાયણ અને પેલો ખાંડના કારખાનાની ગટરમાં વહેતો કાળો, ચીકણો, નકામો કચરો, આ બંને વચ્ચે માત્ર ને માત્ર એક નાના અમથા સૂક્ષ્મ જીવનો તફાવત છે તો કદાચ કોઈને સીધો વિશ્વાસ નહીં આવે. હા, અને ન જ આવે ને. દેખાવમાં બંને એટલા અલગ છે, પણ વિજ્ઞાનની મજા જ આ છે. બિલકુલ. આજના આપણા વિગતવાર વિશ્લેષણમાં આપણે એક એવા અદ્ભુત રસાયણની વાત કરવાના છીએ જે આગ અને બરફ બંને સાથે એવી રીતે રમે છે કે વિજ્ઞાનના નિયમો પણ ગોથા ખાઈ જાય. એક એવું પ્રવાહી જે પચાવ્યા વિના જ સીધી ઉર્જા આપે છે. એટલે કે આલ્કોહોલ. હા, જી હા. આજે આપણે આલ્કોહોલની જ વાત કરી રહ્યા છીએ. પણ થોભી જાઓ, અહીં કોઈ સામાજિક મેળાવડા, પાર્ટી કે બારના મેનુવાળા આલ્કોહોલની વાત નથી થઈ રહી. આજે આપણે એથિલ આલ્કોહોલનું ફાર્મેસી, બાયોલોજી અને રસાયણશાસ્ત્રના દૃષ્ટિકોણથી સંપૂર્ણ ઓપરેશન કરવાના છીએ. અને આ બહુ જ જરૂરી પણ છે, કારણ કે આ એક એવો વિષય છે જેના પર અનેક સામાજિક ગેરમાન્યતાઓ જોડાયેલી છે. પરંતુ જો માત્ર વિજ્ઞાનની નજરે જોઈએ તો આ માત્ર કોઈ પીણું નથી. સાચી વાત છે. આ એક એવું રસાયણ છે જેનું નિર્માણ, તેનું બંધારણ અને માનવ શરીર સાથેની તેની જે પ્રતિક્રિયા છે તે એટલી અદ્ભુત છે કે કોઈ પણ સાયન્સ ફિક્શન સ્ટોરીને ટક્કર આપી શકે. આપણે જેને બહુ સામાન્ય ગણીએ છીએ તેની પાછળનું બાયોકેમિસ્ટ્રી ખરેખર મગજને ચક્રાવે ચડાવી દે તેવું છે. અને આજના આપણા આ ઊંડા વિશ્લેષણનો હેતુ જે છે, આલ્કોહોલનું રાસાયણિક માળખું શું છે, પેલા ખાંડના કચરામાંથી તે ખરેખર કેવી રીતે બને છે અને માનવ શરીરમાં તે એક ખોરાક તરીકે કેવી રીતે વર્તે છે, તેની પાછળના બધા જ રહસ્યો આપણે આજે ખોલવાના છે. તો ચાલો શરૂઆત એકદમ પાયાથી જ કરીએ. આલ્કોહોલ રાસાયણિક રીતે ખરેખર છે શું? જુઓ, રસાયણશાસ્ત્રની દુનિયામાં બધી જ વસ્તુઓની પાયાની ઈંટો છે હાઇડ્રોકાર્બન. આ એવા સંયોજનો છે જે મૂળભૂત રીતે માત્ર બે જ વસ્તુઓથી બનેલા હોય છે, કાર્બન અને હાઇડ્રોજન. અચ્છા, માત્ર બે જ? હા. હવે આપણે એક મોલિક્યુલર લેવલની કલ્પના કરીએ. આ હાઇડ્રોકાર્બનના માળખામાંથી આપણે એક હાઇડ્રોજનના અણુને પકડીને દૂર કરીએ છીએ અને તેની ખાલી પડેલી જગ્યાએ હાઇડ્રોક્સિલ ગ્રુપ એટલે કે OH જોડી દઈએ છીએ. બસ આટલું થતાં જ જે નવું સંયોજન અસ્તિત્વમાં આવે છે તેને આપણે આલ્કોહોલ કહીએ છીએ. અરે વાહ! એટલે કે આ કોઈ આખા ઘરનું રિનોવેશન કરવા જેવી લાંબી પ્રોસેસ નથી. તમે માત્ર એક દરવાજો, મતલબ કે પેલો હાઇડ્રોજન કાઢીને ત્યાં નવી બારી એટલે કે OH ગ્રુપ લગાડી દો છો અને આખા ઘરનો નકશો અને તેની ઓળખ જ બદલાઈ જાય છે. બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યું તમે. એક નાનકડો ફેરફાર અને આખું નવું રસાયણ તૈયાર. અને ખબર છે, આ OH ગ્રુપ નામની બારીઓ કેટલી છે તેના પરથી જ આલ્કોહોલનો આખો પરિવાર નક્કી થતો હોય છે. એટલે કે સંખ્યા પર આધાર રાખે. હા. જો મોલેક્યુલમાં માત્ર એક જ OH ગ્રુપ હોય તો તેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય છે. રસપ્રદ વાત તો એ છે કે આ મોનોહાઇડ્રિકમાં પણ કાર્બન સાથેના જોડાણની સ્થિતિ અનુસાર પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમ અલગ અલગ શાખાઓ પડે છે. તો પછી જો એકથી વધારે OH ગ્રુપ લગાવ્યા હોય તો શું થાય? મારો કહેવાનો અર્થ છે કે 2 અથવા 3 હોય તો? જો 2 OH ગ્રુપ જોડાયેલા હોય તો તેને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય છે, જેના માટે બહુ સામાન્ય શબ્દ ગ્લાયકોલ વપરાય છે. અને જો 3 OH ગ્રુપ હાજર હોય તો તે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ બની જાય છે. ટ્રાયહાઇડ્રિકનું કોઈ ઉદાહરણ? હા, તેનું સૌથી જાણીતું ઉદાહરણ ગ્લિસરોલ છે. અરે, ગ્લિસરોલ, જેનો ઉપયોગ આપણે શિયાળામાં ત્વચા સુવાડી રાખવા કરીએ છીએ તે જ ને? બિલકુલ, તે જ. પરંતુ આજે આપણું પૂરું ફોકસ આ મોનોહાઇડ્રિક પરિવારના સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સભ્ય પર છે. અને તેનું નામ છે એથિલ આલ્કોહોલ. એથિલ આલ્કોહોલ. રાસાયણિક સૂત્ર C2H5OH અને મોલેક્યુલર વજન લગભગ 46.07 છે. મેં વાંચ્યું છે કે આ જ રસાયણને આપણે ક્યારેક ઇથેનોલ, ક્યારેક સ્પિરિટ ઓફ વાઇન તો ક્યારેક ગ્રેન આલ્કોહોલ તરીકે પણ ઓળખીએ છીએ. આટલા બધા નામો પાછળ પણ ચોક્કસ કોઈ વાર્તા હશે જ. હા, ઇતિહાસ જોડાયેલો છે. ગ્રેન આલ્કોહોલ નામ એટલા માટે પડ્યું કારણ કે ઐતિહાસિક રીતે તેનો સૌથી મોટો સ્ત્રોત ઘઉં, જવ
કે મકાઈ જેવા અનાજ એટલે કે ગ્રેઇન્સ હતા. અનાજમાં રહેલા સ્ટાર્ચમાંથી તે બનાવવામાં આવતો હતો. એટલે અનાજનો ઉપયોગ થતો હતો. હા, પણ આજે ઔદ્યોગિક સ્તરે, ખાસ કરીને ભારત જેવા દેશોમાં, આપણે અનાજનો બગાડ કરવાને બદલે એક એવો રસ્તો શોધી કાઢ્યો છે જે અર્થતંત્ર અને વિજ્ઞાન બંને માટે ફાયદાકારક છે. અને મને લાગે છે કે બરાબર અહીંથી જ આપણી વાર્તામાં પેલો ખાંડના કારખાનાનો કચરો પ્રવેશે છે, ખરું ને? કારણ કે જો આ રસાયણ આટલું જ કામનું છે તો તેને બનાવવાની કોઈ મોટી ફેક્ટરીઓ હશે જ્યાં એકદમ શુદ્ધ કાચો માલ વપરાતો હશે, પણ આપણે તો કચરાનો ઉપયોગ કરીએ છીએ. અને આ જ તો ઔદ્યોગિક રસાયણશાસ્ત્રની સૌથી મોટી સુંદરતા છે. ભારતમાં એથિલ આલ્કોહોલ મેળવવાનો સૌથી મોટો સ્ત્રોત મોલાસીસ છે. મોલાસીસ? હા. જો જ્યારે ખાંડના કારખાનાઓમાં શેરડીના રસને ઉકાળીને તેમાંથી સફેદ ખાંડના ક્રિસ્ટલ્સ કાઢી લેવામાં આવે છે, ત્યારે છેલ્લે એક ઘાટું, ચીકણું અને કાળાશ પડતા રંગનો પ્રવાહી વધે છે. તેને મધર લિકર અથવા મોલાસીસ કહેવાય છે. ખાંડ ઉદ્યોગ માટે આ એક પ્રકારનો નકામો કચરો જ છે, કારણ કે તેમાંથી વધુ ખાંડ કાઢવી આર્થિક રીતે બિલકુલ પોસાય તેમ હોતું નથી. આ તો ખરેખર આશ્ચર્યજનક વાત છે. ખાંડ ઉદ્યોગ જેને નકામો કચરો ગણીને ફેંકી દે છે, તેમાંથી જ આપણે આટલું શુદ્ધ અને કિંમતી ઔષધીય દ્રાવક બનાવીએ છીએ. પણ એક વાત નથી સમજાતી, આ કાળા રબડી જેવા કચરામાંથી એકદમ પારદર્શક એલ્કોહોલ બને છે કેવી રીતે? હા, આખી પ્રક્રિયા કોઈ જાદુ જેવી લાગે છે, પણ તે શુદ્ધ બાયોકેમિસ્ટ્રી છે. આ કચરામાં હજુ પણ 50% જેટલી આથવણ યોગ્ય ખાંડ બચી હોય છે. 50% ખાંડ હજુ હોય છે તેમાં? હા, જેમાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બધું જ હોય છે. સૌથી પહેલાં તો આ ઘાટા મોલાસીસમાં પુષ્કળ પાણી ઉમેરીને તેને પાતળું કરવામાં આવે છે, જેથી ખાંડનું પ્રમાણ ઘટીને 10% આસપાસ થઈ જાય. ત્યારબાદ તેમાં થોડો સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે. એક મિનિટ, સલ્ફ્યુરિક એસિડ? એ તો બહુ જ જલદ હોય છે ને? તે કેમ ઉમેરવામાં આવે છે આમાં? કારણ કે આ દ્રાવણને એસિડિક બનાવવું બહુ જરૂરી છે. એસિડિક વાતાવરણ ખરાબ બેક્ટેરિયાને મારી નાખે છે, જેથી આપણી મુખ્ય પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન પડે અને બગાડ ન થાય. અને હવે આખી પ્રક્રિયાના અસલી હીરોની એન્ટ્રી થાય છે. અસલી હીરો? હા, યીસ્ટ અથવા ખમીર. અચ્છા, પેલું યીસ્ટ, મતલબ પેલા જીવન સૂક્ષ્મજીવો જ ને? આપણે તેમને આ કચરાના પાણીમાં કેમ નાખીએ છીએ? તેમનો આમાં શું ફાયદો? બહુ જ સરસ પ્રશ્ન છે. યીસ્ટ એ જીવંત સૂક્ષ્મજીવો છે, એટલે કોઈ પણ જીવને જીવવા માટે ઉર્જા તો જોઈએ જ. જ્યારે આ યીસ્ટને 25 થી 30 ડિગ્રીના હૂંફાળા તાપમાને આ પાતળા મોલાસીસમાં નાખવામાં આવે છે, ત્યારે તેઓ આસપાસ રહેલી પેલી ખાંડ ખાવાનું શરૂ કરે છે. ભૂખ્યા હોય છે એટલે? હા, અને યીસ્ટ પાસે ઉર્જા મેળવવા માટે બે જબરદસ્ત હથિયાર હોય છે, જે અસલમાં ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ છે. તેમના નામ છે ઇન્વર્ટેઝ અને ઝાઇમેઝ. એટલે કે આ બે ઉત્સેચકો કોઈ રાસાયણિક કાતર જેવું કામ કરે છે એમ ને? એકદમ બરાબર. સૌથી પહેલા ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક છે ને, તે સુક્રોઝ પર હુમલો કરે છે. સુક્રોઝ એક જટિલ ખાંડ છે. તેને તોડીને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવા એકદમ સરળ સ્વરૂપોમાં ફેરવી નાખે છે. સુક્રોઝ પચવામાં ભારે હોય છે, એટલે ઇન્વર્ટેઝ તેને નાના ટુકડામાં કાપી નાખે છે. એટલે પહેલા સરળ સ્વરૂપ બનાવ્યું. હા, ત્યારબાદ બીજો ઉત્સેચક ઝાઇમેઝ મેદાનમાં આવે છે. તે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આથવણ શરૂ કરે છે. અને આ આથવણ પૂરું થાય એટલે આપણને આલ્કોહોલ મળી જાય. પણ મને એ નથી સમજાતું કે યીસ્ટ આલ્કોહોલ શા માટે બનાવે છે? મજાની વાત તો એ છે કે યીસ્ટને આલ્કોહોલ બનાવવામાં કોઈ જ રસ નથી હોતો. શું વાત કરો છો? હા, આ એક એનારોબિક એટલે કે ઓક્સિજન વિનાની પ્રક્રિયા છે. યીસ્ટ જ્યારે ખાંડમાંથી પોતાની ઉર્જા નીચોવી લે છે, ત્યારે વધારાના કચરા તરીકે અથવા દેશી ભાષામાં કહીએ તો તેમના પરસેવા તરીકે બે વસ્તુઓ બહાર ફેંકાય છે: કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને આપણો મુખ્ય હીરો ઇથાઇલ આલ્કોહોલ. ઓહો, આ તો ગજબ કહેવાય. મતલબ જે વસ્તુ યીસ્ટ માટે માત્ર એક નકામો કચરો છે, એક બાય પ્રોડક્ટ છે, તે જ વસ્તુ આપણા માટે આટલું કિંમતી રસાયણ છે. હા, કુદરતની કરામત છે. પણ મને એક બીજો સવાલ થાય કે આટલા મોટા ટાંકામાં જ્યારે આ બધી પ્રક્રિયા પૂરી થતી હશે, ત્યારે છેલ્લે જે પ્રવાહી વધે, તેમાં તો પુષ્કળ પાણી અને બીજી કેટલીય અશુદ્ધિઓ હશે ને? એકદમ શુદ્ધ તો નહીં જ હોય? હા, બિલકુલ નહીં. આથવણની પ્રક્રિયા પૂરી થયા પછી જે પ્રવાહી મળે છે,
જેને વોશ કહેવાય છે, તેમાં મહત્તમ 15% જ આલ્કોહોલ હોય છે. માત્ર 15%? કેમ એવું? કારણ કે જો આલ્કોહોલનું પ્રમાણ 15%થી વધે તો તે જ આલ્કોહોલ પેલા યીસ્ટ માટે ઝેર બની જાય છે અને યીસ્ટ મરી જાય છે. એટલે કુદરતી રીતે 15%થી વધુ શુદ્ધતા મળી જ શકતી નથી. તો પછી આપણે જે લેબોરેટરીમાં 90 કે 95% શુદ્ધ આલ્કોહોલ વાપરીએ છીએ તે આમાંથી કેવી રીતે મેળવવામાં આવે છે? અહીંયા કોઈ ખાસ મશીનનો ઉપયોગ થતો હશે? જી હા, બરાબર. અહીંથી આપણું બાયોલોજી પૂરું થાય છે અને ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન શરૂ થાય છે. આ 15% વાળા પ્રવાહીમાંથી શુદ્ધ આલ્કોહોલ મેળવવા માટે તેને કોફી સ્ટીલ નામના એક વિશાળ અને ખાસ સાધનમાં નાખવામાં આવે છે. આ સાધનમાં ફ્રેક્શનલ ડિસ્ટિલેશન એટલે કે વિભાગીય નિસ્યંદનની પ્રક્રિયા થાય છે. જુઓ, આ વિભાગીય નિસ્યંદન શબ્દ થોડો પાઠ્યપુસ્તક જેવો ભારેખમ લાગે છે. પ્રેક્ટિકલ રીતે આ મશીન કામ કેવી રીતે કરે છે? તે પાણી અને આલ્કોહોલને એકબીજાથી છૂટા કેવી રીતે પાડે છે? ચાલો, આની પાછળનું વિજ્ઞાન એકદમ સાદી ભાષામાં સમજીએ. આ આખી પ્રક્રિયા ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઇન્ટના તફાવત પર કામ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે પાણી 100 ડિગ્રી તાપમાને ઉકળે છે અને વરાળ બને છે. હા, એ તો સામાન્ય છે. પરંતુ આલ્કોહોલનો સ્વભાવ બહુ ઉતાવળો છે. તે માત્ર 78.5 ડિગ્રી તાપમાને જ ઉકળવા લાગે છે. તેથી જ્યારે પેલા 15% વાળા મિશ્રણને ભઠ્ઠીમાં 78.5 ડિગ્રીથી સહેજ ઉપર ગરમ કરવામાં આવે ત્યારે પાણી તો પ્રવાહી જ રહે છે, પણ આલ્કોહોલ તરત જ વરાળ બનીને ઉપર ઉઠવા લાગે છે. અચ્છા, એટલે આપણે માત્ર પેલી આલ્કોહોલની વરાળને જ પકડી લેવાની, એમ ને? બરાબર પકડ્યું. કોફીઝ સ્ટીલ સાધનમાં અલગ અલગ ઊંચાઈએ પ્લેટ્સ અને વિભાગો ગોઠવેલા હોય છે, જે આ ઉપર ઉઠતી આલ્કોહોલની વરાળને પકડીને ફરીથી ઠંડી પાડે છે અને પાછું પ્રવાહીમાં ફેરવે છે. વારંવાર વરાળ બનાવવી અને ઠંડી પાડવી. હા, આ સાયકલ સતત ચાલતી રહે છે. આ પ્રક્રિયાના અંતે આપણને લગભગ 95% શુદ્ધતાવાળો રેક્ટિફાઈડ સ્પિરિટ એટલે કે શુદ્ધ એથિલ આલ્કોહોલ મળે છે. શું વાત છે! અને આપણે અગાઉ વાત કરી હતી એમ, જો કોઈ જગ્યાએ મોલાસીસ ન હોય અને બટાકા કે ચોખા જેવા સ્ટાર્ચવાળા પદાર્થોમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો શું પ્રક્રિયા બદલાઈ જાય? ના, પ્રક્રિયા ન બદલાય. તેમાં માત્ર શરૂઆતમાં એક વધારાનું પગલું ઉમેરાય છે, જેને માલ્ટિંગ કહેવાય છે. માલ્ટિંગ? હા. સ્ટાર્ચના અણુઓ એટલા મોટા હોય છે કે યીસ્ટ તેને સીધા ખાઈ શકતા નથી. તેથી પહેલા જવને ફણગાવીને તેમાંથી ડાયસ્ટેઝ નામનો ઉત્સેચક મેળવવામાં આવે છે. આ ડાયસ્ટેઝ મોટા સ્ટાર્ચને કાપીને માલ્ટોઝ નામની નાની ખાંડમાં ફેરવે છે. બસ, એકવાર ખાંડ બની ગઈ પછી તો પેલી યીસ્ટવાળી પ્રક્રિયા સેમ ટુ સેમ જ રહે છે. સમજાઈ ગયું. હવે આખી આ ભઠ્ઠીમાંથી પસાર થયા પછી જે 95% શુદ્ધ પ્રવાહી બહાર આવે છે તેનો સ્વભાવ કેવો હોય છે? જો આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો દેખાવમાં તો તે સાવ પાણી જેવું જ રંગવિહીન અને પારદર્શક લાગે છે. દેખાવમાં ભલે તે પાણી જેવું લાગે, પણ તેનો સ્વભાવ પાણી કરતાં તદ્દન અલગ છે. પહેલી વાત તો એ કે તે પાણી કરતાં વજનમાં હલકું હોય છે. બીજી વસ્તુ, તે અત્યંત વોલેટાઇલ એટલે કે બાષ્પશીલ છે. વોલેટાઇલ એટલે? એટલે કે તમે તેને હવામાં ખુલ્લો મૂકો અને જોતા જોતામાં તે ઉડી જશે. અને એની બીજી એક ખતરનાક ખાસિયત એ છે કે તે હાઇગ્રોસ્કોપિક છે. એટલે કે વાતાવરણમાં જે કંઈ પણ ભેજ કે પાણી રહેલું છે તેને તે ચુંબકની જેમ પોતાની તરફ ખેંચી લે છે. અહીં મને પેલા વિરોધાભાસવાળી વાત યાદ આવે છે. આ એક એવો અળવિતરું પ્રવાહી છે જે આગ અને બરફ બંને સાથે રમે છે. મેં સાંભળ્યું છે કે આ અત્યંત જ્વલનશીલ છે. જરાક અમથો તણખુલો અડે અને આછા ભૂરા રંગની ધુમાડા વિનાની જ્યોતથી તે ભડકે બળવા લાગે છે. પણ જો તેને આપણે ફ્રીઝરમાં મૂકીએ તો તે બરફ નથી બનતો. આ જ તો તેની સૌથી મોટી ખાસિયત છે. આલ્કોહોલ -114 ડિગ્રી તાપમાને જઈને થીજે છે. -114 ડિગ્રી? અરે બાપ રે! આવું કેમ? પાણી તો 0 ડિગ્રીએ જ બરફ બની જાય છે. તો આલ્કોહોલ આટલી કાતિલ ઠંડીનો સામનો કેવી રીતે કરી લે છે? આની પાછળ મોલિક્યુલર બોન્ડિંગ જવાબદાર છે. જુઓ, પાણીના અણુઓ એકબીજા સાથે ખૂબ જ મજબૂત હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય છે. એટલે તાપમાન ઘટતા જ તેઓ તરત એક કઠોર ક્રિસ્ટલ માળખું એટલે કે બરફ બનાવી લે છે. આલ્કોહોલમાં એવું નથી હોતું.
આલ્કોહોલમાં પણ હાઇડ્રોજન બોન્ડિંગ તો હોય છે, પણ પેલા OH ગ્રુપની સાથે એક મોટો હાઇડ્રોકાર્બનનો ટુકડો જોડાયેલો હોવાથી અણુઓ એકબીજા સાથે એટલી સરળતાથી વ્યવસ્થિત ગોઠવાઈ શકતા નથી. તેમને એકદમ કઠોર સ્થિતિમાં લાવવા માટે તાપમાન અત્યંત નીચું લઈ જવું પડે છે. ઓહો, આ તો ગજબ કહેવાય. આગ તરત પકડી લે, પણ ઠંડી સામે ઝૂકવા જરાય તૈયાર નથી. અને મને લાગે છે કે તેના આ જ ગુણધર્મના કારણે તેનો ઉપયોગ પેલા આલ્કોહોલ થર્મોમીટરમાં થાય છે ને, જ્યાં એન્ટાર્કટિકા જેવી જગ્યાએ પારો પણ થીજી જાય ત્યાં આલ્કોહોલવાળું થર્મોમીટર જ કામ આવે. બિલકુલ સાચું. પણ હવે તમે વિચારો, જો આ રસાયણ આટલું સક્રિય, જ્વલનશીલ અને ભેજ ખેંચનારું હોય તો તેને સાચવવું કેટલું અઘરું હશે. હા, કોઈ સામાન્ય ડબ્બામાં તો નહીં જ રખાતું હોય. ના જ રખાય ને. તેને સામાન્ય કાચની કે એલ્કલાઇન બોટલમાં લાંબો સમય રાખી શકાતો નથી, કારણ કે તે કાચ સાથે પણ પ્રતિક્રિયા કરી શકે છે. તેને સાચવવા માટે પાયરેક્સ ગ્લાસની ખાસ બોટલો જ વાપરવી પડે છે. અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે જો બોટલને બંધ કરવા માટે કોર્ક એટલે કે પેલા લાકડાના બૂચનો ઉપયોગ કર્યો હોય તો આલ્કોહોલ એ બૂચના છોતરા કાઢી નાખે છે. હા, કારણ કે આલ્કોહોલ એક અત્યંત શક્તિશાળી દ્રાવક છે. જો તે લાંબા સમય સુધી કોર્કના સંપર્કમાં રહે તો તે કોર્કમાંથી કેટલાક અર્ક અને ટેનિન પોતાની અંદર ખેંચી લે છે, જેના કારણે પ્રવાહીનો આખો રંગ બદલાઈ જાય છે. અને આ બધી ભૌતિક સાવચેતીઓ તો છે જ, સાથે કાનૂની સાવચેતી પણ એટલી જ મોટી છે. કાનૂની સાવચેતી? હા, આ અત્યંત ઉચ્ચ કરપાત્ર એટલે કે હાઈલી ટેક્સેબલ વસ્તુ છે, અને તેના ઉત્પાદન અને વેચાણ પર સરકારના આબકારી એટલે કે એક્સાઇઝ વિભાગનું કડક નિયંત્રણ હોય છે. આટલી બધી કડક સાવચેતીઓ. હવે આ બધું સાંભળ્યા પછી મારા મનમાં એક બહુ જ મોટો અને ચોંકાવનારો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જે પ્રવાહી લાકડાના બૂચનો રંગ ઉડાડી દેતું હોય, જે આગ અને કાતિલ ઠંડી સાથે આટલી હદે રમતું હોય અને જે આટલું સક્રિય દ્રાવક હોય, તે જ્યારે માનવ શરીરમાં જાય છે ત્યારે ખરેખર શું થાય છે? કેટલાક તબીબી દાવો કરે છે કે આલ્કોહોલ એક પ્રકારનો ખોરાક છે. શું વિજ્ઞાન આ વાત સાથે સહમત છે? આ પ્રશ્ને ખરેખર વર્ષોથી વૈજ્ઞાનિકો અને પોષણશાસ્ત્રીઓમાં ભારે ચર્ચા જગાવી છે. પણ જો તબીબી અને પોષણ વિજ્ઞાનના ચોક્કસ દૃષ્ટિકોણથી જોઈએ તો સીમિત માત્રામાં હા, આલ્કોહોલને એક વિશેષ પ્રકારનો ખોરાક ગણી શકાય. એક મિનિટ, જરા ઊભા રહો. ખોરાક? આપણે તો સ્કૂલમાં એવું ભણ્યા છીએ કે ખોરાક એ છે જે શરીરનું નિર્માણ કરે, સ્નાયુઓ બનાવે, કોષોનું સમારકામ કરે. આલ્કોહોલ કેવી રીતે શરીર બનાવી શકે? ના, આલ્કોહોલ શરીરનું નિર્માણ બિલકુલ કરી શકતો નથી. શરીરના કોષો અને પેશીઓ બનાવવા માટે નાઇટ્રોજનની જરૂર પડે છે, જે માત્ર પ્રોટીનમાં હોય છે. આલ્કોહોલમાં તો નાઇટ્રોજન હોતું જ નથી. તો પછી તેને ખોરાક કયા આધારે કહેવાય છે? જો તે શરીર બનાવતો જ નથી તો તેનો ઉપયોગ શું? કારણ કે તે શરીરમાં એક પ્રોટીન સ્પેરર એટલે કે પ્રોટીન બચાવનાર તરીકે કામ કરે છે. અને તેની કામ કરવાની પદ્ધતિ એટલી અલગ છે કે તે આપણા સામાન્ય ખોરાકના નિયમોને જ બાયપાસ કરી દે છે. બાયપાસ કરી દે છે? હા. જુઓ, જ્યારે આપણે સામાન્ય ખોરાક જેમ કે રોટલી, ભાત કે ઘી ખાઈએ છીએ ત્યારે શરીર તેને પચાવવા માટે કલાકોનો સમય, ઉત્સેચકો અને ઘણી બધી ઊર્જા ખર્ચે છે. પરંતુ આલ્કોહોલની જાદુઈ અને થોડી ખતરનાક ખાસિયત એ છે કે તેને કોઈ જ પાચનની જરૂર હોતી નથી. કોઈ પાચનની જરૂર નહીં? પણ વિજ્ઞાન તો એમ કહે છે કે કોઈ પણ વસ્તુ જઠરમાં જાય એટલે પચવી જ જોઈએ. આ આખી સિસ્ટમ બાયપાસ કેવી રીતે કરી શકે? આલ્કોહોલના અણુઓ એટલા નાના અને સરળ હોય છે કે જઠર અને આંતરડાની દિવાલો તેને પચાવવાની કોઈ જ મહેનત કર્યા વિના સીધા જ સ્પોન્જની જેમ શોષીને લોહીમાં ભેળવી દે છે. અને લોહીમાં ભળતા જ તે તરત જ ઓક્સિડાઇઝ થઈને સીધી ઊર્જા અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ જાય છે. અચ્છા, ચાલો આને સમજવા માટે હું એક સરખામણી કરું. આપણે તેને આપણા લેપટોપ અથવા ફોનના ઇમરજન્સી પાવર બેંક તરીકે સમજી લઈએ. રસપ્રદ છે. હા, ફોનની અંદરની મુખ્ય બેટરી છે આપણું પ્રોટીન અને કાયમી ચાર્જર છે આપણા કાર્બોહાઈડ્રેટ્સ. આલ્કોહોલ કાયમી બેટરી તરીકે સિસ્ટમ બનાવી શકતો નથી, પણ કટોકટીના સમયે તે તરત જ પાવર આપી દે છે, જેનાથી ફોનની મુખ્ય બેટરી બચી જાય છે. અને તે પણ ચાર્જર શોધવાની કે પ્લગ લગાવવાની કોઈ મહેનત વિના. ખરું ને? બહુ જ શાનદાર ઉદાહરણ આપ્યું તમે. શરીરમાં બરાબર આ જ ઘટના બને છે. આપણું શરીર આલ્કોહોલને એક વિદેશી તત્વ અથવા ઝેર તરીકે જુએ છે.
એટલે તે સૌથી પહેલી પ્રાયોરિટી આલ્કોહોલને બાળીને તેમાંથી ઊર્જા મેળવવાની રાખે છે, જેથી તે શરીરમાંથી જલ્દી બહાર નીકળી જાય. એટલે શરીર ઉતાવળ કરે છે. હા. હવે જ્યારે શરીરને આલ્કોહોલમાંથી આટલી ઝડપથી અને સીધી ઊર્જા મળી જાય છે, ત્યારે શરીર પોતાની પાસે રહેલા કાર્બોહાઈડ્રેટ અને સૌથી અગત્યના પ્રોટીનનો ઊર્જા તરીકે ઉપયોગ કરવાનું થોડા સમય માટે ટાળી દે છે. એટલે કે આપણું કિંમતી પ્રોટીન બળી જવાને બદલે સ્પેર થઈ જાય છે, મતલબ કે બચી જાય છે. વાહ! અને બચેલું પ્રોટીન પછી પોતાનું અસલી કામ એટલે કે શરીરના કોષોનું સમારકામ કરવામાં વપરાય છે. ખરેખર અદ્ભુત કામગીરી છે. પણ મને ખાતરી છે કે આ પાવર બેંકની કોઈ મર્યાદા તો હશે જ? બિલકુલ છે. આ ઊર્જાનો શરીરમાં સંગ્રહ થઈ શકતો નથી અને શરીરની બદલાતી જરૂરિયાતો મુજબ આ ઊર્જાને એડજસ્ટ પણ કરી શકાતી નથી. એટલે જ તેને કાયમી ખોરાકનો વિકલ્પ તો ન જ માની શકાય. સમજાઈ ગયું. હવે જો આ ઇમરજન્સી પાવર બેંક તરીકે આટલી જબરદસ્ત વસ્તુ છે, તો લેબમાં મળતો આલ્કોહોલ 100% શુદ્ધ કેમ નથી હોતો? આપણે અગાઉ પેલી ડિસ્ટિલેશન પ્રક્રિયામાં વાત કરી હતી કે 95% શુદ્ધતા મળે છે, તો બાકીના 5%માં શું હોય છે? આ પ્રશ્ન આપણને અશુદ્ધિઓ એટલે કે ઇમ્પ્યોરિટીઝ તરફ લઈ જાય છે. નિસ્યંદન પ્રક્રિયા ગમે તેટલી સારી કેમ ન હોય, તેમાં થોડી અશુદ્ધિઓ તો રહી જ જાય છે. આલ્કોહોલના કિસ્સામાં સૌથી સામાન્ય અને મુખ્ય અશુદ્ધિ છે ફ્યુઝલ ઓઇલ. આ ફ્યુઝલ ઓઇલ વળી શું છે? તે ક્યાંથી આવે છે અંદર? રાસાયણિક રીતે તે આઇસોએમાઇલ આલ્કોહોલ છે. પેલા યીસ્ટ જ્યારે આથવણ કરતા હોય છે, ત્યારે આડ પેદાશ તરીકે આ પણ સાથે બને છે. તે આછા પીળા લેમનું પ્રવાહી હોય છે અને તેનું ઉત્કલન બિંદુ ઘણું ઊંચું, લગભગ 131 ડિગ્રી હોય છે. એટલે જલ્દી ઉકળતું નથી. હા. આ ઉપરાંત બીજી અશુદ્ધિઓમાં કેટલાક એસિડ્સ, આલ્ડીહાઇડ્સ અને સૌથી જિદ્દી અશુદ્ધિ જે છે પાણી, તે હાજર હોય છે. પણ મેં એક શબ્દ વારંવાર સાંભળ્યો છે, એબ્સોલ્યુટ આલ્કોહોલ. શું આનો અર્થ એવો નથી કે તે પૂરેપૂરું 100% શુદ્ધ છે? જો વ્યાખ્યા મુજબ જઈએ તો એબ્સોલ્યુટ આલ્કોહોલ એટલે એવો આલ્કોહોલ જે સંપૂર્ણપણે પાણી મુક્ત હોય, જેને અનહાઇડ્રસ કહેવાય, એટલે કે 100% આલ્કોહોલ. પણ અહીં રસાયણશાસ્ત્રની એક બહુ મોટી વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે. કેવી વાસ્તવિકતા? વાસ્તવિકતા એ છે કે પ્રાયોગિક ધોરણે સંપૂર્ણ 100% શુદ્ધતા મેળવવી લગભગ અશક્ય છે. તમે ગમે તેટલી એડવાન્સ પ્રક્રિયા કરો, આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચેનો પ્રેમ એટલો મજબૂત હોય છે કે તે 1% જેટલું પાણી તો પોતાની સાથે જ જકડીને રાખી જ લે છે. અહીં એક બહુ જ મોટો વૈચારિક અને ફિલોસોફિકલ મુદ્દો સામે આવે છે. વિજ્ઞાનમાં સંપૂર્ણતા એટલે કે એબ્સોલ્યુટ શબ્દ વાપરવો કેટલો ભ્રામક હોઈ શકે છે, નહીં? 100% સાચી વાત છે. વિજ્ઞાન આપણને શીખવે છે કે પ્રકૃતિ હંમેશા થોડી અશુદ્ધિઓ, થોડી ખામીઓ પોતાની પાસે સાચવી જ રાખે છે. સંપૂર્ણતા એ માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ છે. વાસ્તવિકતા હંમેશા 99 અને 1ની વચ્ચે જ રમાતી હોય છે. આ 1%ની જીદ એ કુદરતનો પોતાનો નિયમ છે. વાહ! આ ખરેખર અદ્ભુત ચર્ચા રહી. તો આજે આપણે આલ્કોહોલના બાર અને રેસ્ટોરન્ટવાળા રોમેન્ટિક આઈડિયામાંથી બહાર નીકળીને તેના અસલી વૈજ્ઞાનિક સ્વરૂપ વિશે એક બહુ જ રોમાંચક સફર ખેડી છે. આપણે જોયું કે કેવી રીતે માત્ર એક હાઇડ્રોજનને દૂર કરીને OH લગાવવાથી આખું નવું રસાયણ બને છે. આપણે એ પણ જોયું કે ખાંડના નકામા કચરામાં યીસ્ટ પોતાના બચાવ અને ઊર્જા માટે ખાંડ ખાઈને આલ્કોહોલનો પરસેવો પાડે છે, જેને આપણે ડિસ્ટિલ કરીને શુદ્ધ કરીએ છીએ. હા, અને તેનો પેલો આગ અને બરફવાળો વિરોધાભાસ કે તે -114 ડિગ્રી સુધી થીજતો નથી અને છતાં એટલો જ્વલનશીલ છે. અને સૌથી મોટી વાત, તેનું ખોરાક મૂલ્ય કેવી રીતે તે જઠરમાં પાચનની કોઈપણ પ્રક્રિયામાંથી પસાર થયા વિના સીધો જ લોહીમાં ભળીને ઊર્જા આપે છે અને આપણા કિંમતી પ્રોટીનને બચાવી લે છે. બિલકુલ. આજના આ ઊંડા વિશ્લેષણના અંતે હું એક એવા વિચાર સાથે સમાપન કરવા માંગુ છું જે આ માહિતી પર આધારિત તો છે, પણ આપણા મગજના તાર હચમચાવી દે તેવો છે. ચોક્કસ. એવો કયો વિચાર છે? આજના વિશ્લેષણ પરથી એક બાબત ખરેખર વિચારવા જેવી છે. જો આલ્કોહોલને પચાવવા માટે શરીરને કોઈ જ એન્ઝાઇમ કે ઊર્જાની જરૂર ન પડતી હોય અને તે સીધી ઊર્જા આપતો હોય, તો ભવિષ્ય વિશે વિચારો.
શું ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રા જ્યાં અવકાશયાત્રીઓ મહિનાઓ સુધી સ્લીપ મોડમાં હોય કે અત્યંત વિકટ સર્વાઇવલ પરિસ્થિતિઓમાં જ્યાં માણસનું પાચનતંત્ર બંધ પડી ગયું હોય કે સામાન્ય ખોરાક પચાવવો અશક્ય હોય ત્યાં માનવ શરીરના મેટાબોલિઝમને જીવંત રાખવા માટે આલ્કોહોલનું આ પ્રોટીન સ્પેરર ગુણધર્મ કોઈ નવી ક્રાંતિકારી મેડિકલ પદ્ધતિ કે ઇમરજન્સી ન્યુટ્રિશન સિસ્ટમને જન્મ આપી શકે ખરો? એક એવું ડ્રીપ જે સીધી ઊર્જા આપે અને તે પણ પાચનની ઝંઝટ વિના? ખરેખર વિચારવા જેવું છે. હા, આ એક એવી શક્યતા છે જેના વિશે આપણે બધાએ ચોક્કસ વિચારવું જોઈએ. સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. આજના આપણા આ વિશ્લેષણમાં આટલું જ. નમસ્કાર.